ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મેં સવારમાં નાસ્તો બનાવીએ છીએ, ડુંગળી બટાકાનું શાક બનાવીએ છીએ. આજુ આ ડુંગળી બટાકા અને ખીચડી બનાવી છે. સવારમાં પહેલું બનાવ્યું રોટલીનું શાક, બટાકાની શાક ને રોટલી તે તો રોટલી નિહારે છે. અને હવે અમારા માટે બનાવીએ છીએ દૂધાને રોટલીનું શાક છે. એ બી જશે એટલે મોડું જવાનું, ફેરી વહેલું જવાનું એટલે જઈએ. હવે અમે આ ધોન દઈએ, નાસ્તો બાસ્તો કરીને આજે પોણી વારવાનું છે. હા, મકઈ મેં કાલે હોય ચાલુ કર્યું એટલે થોડુંક બાકી છે. પછી પેલી બાજુ ખાતરને પોણી ચાલુ કરવાનું છે એટલે ખાતર નાખવાનું છે. પછી એ ફાઈ નાખી જઈએ એમ. ત્યારે નાસ્તો બાસ્તો કરીને અમને લાઇટ આવે એટલે પોણી ચાલુ કરી દઈએ. પછી એ પોણી પતાવીને પછી ખાતર નાખીને મોણસ ઘેર આવતું પહોંચ્યું તો 8 વાગે, સોરી 4-5 વાગે. અને નાસ્તો કરી જઈએ એમ. પછી તો અમારે કોઈ એ નહીં કાંઈ એનું હોય છે એટલે વાંધો નહીં. તો ઘેર આવી પાછું બીજે ખેતરમાં નહીં એટલે પણ રોંધી એકવાર શાક વગાડી દીધું છે. હવે થઈ જાય એટલે ખાઈ લઈએ. ખાઈ પછી ખેતર જઈએ. એક તો આજે પવન બરાબર સોયડું છે, પવન વધારે કાઢ્યો છે. આજે રાતનો પવન સોયડો છે એટલે ઠંડી વધારે લાગે છે. જોવા પવન વધારે આવે છે આજે. પછી આ ખેતરમાં પોણી વારવાનું છે. અમને લાઇટ આવે જ્યારે ચાલુ કરી દઉં. હા, વાલેઓ જોવા કેટલો બધો ફૂલો આવી ગયો છે. દવા સોટી 2 વખત સોટી છે, હજુ પાછી સોટી પડશે. પેલી બાજુ હજુ થોડી જીવાત છે. હજુ આ પાછી દવા એકવાર મારી આવશું એટલે અસર થશે. ઠંડી પડે એટલે જીવાત પડે, ઠંડી વધારે પડે એટલે જીવાત ચાલુ થઈ જાય. ટોપ કાઢે ને તો આ જીવાતની કોઈ બી પાક મેં લેવું હોય એવા આને અમારે તો ખાસી બધી લાગે છે. આ ઉપર આવી ગયા ગુમખા ઉપર લીમડા પર ચડી ગયું છે. આ ખાસી બધી લાગેલી છે. અહીંયા દવા સોટી આપેલી, હજુ છે જીવાત છે. દવા સોટેલી કોઈ એટલે હજુ પાછી 1-2 વખત મારશું એટલે કાબૂમાં આવી જશે. તો ચાલો મિત્રો, હવે અમે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી ખેતર ચાલી પડીએ. લાઇટ આવી ગઈ છે, પાણી ચાલુ કરી દીધું છે. આ મકઈમાં ચાલુ કર્યું છે. જો પવન વધારે કાઢ્યો છે આજે પવન બહુ જાય છે. જુઓ છે ને, મરખે લગભગ 3-4 વાગ્યા પછી પવન છોડી દીધો એટલે પવન વધારે આવે છે. તો વાંધો નહીં. આ બાજુ 2 કે 3 પાટિયા બાકી છે હવે મકઈનો, એ પૂરા કરી દઈએ. આ બાજુ બધું પતી ગયું છે. કાલે આખો દિવસ ચાલ્યું, આજે થોડુંક બાકી રહી ગયું છે એટલે આજે પતી જશે. અને પછી આ મકઈ મેં વારવાનું છે, એની મેં ખાતર નાખી દઈએ એટલે આળી મેં પૂરું થાય એટલે પછી આમે છોડી દેવાનું છે પાણી. પહેલું થોડુંક ખાતર નાખી દઈએ આપણને 2-4 પાટીઓ એટલે પોણી જતું થાય. પછી ખાતર નાખશું આગળ ખાતર નાખશું એટલે પાછળ પાણી આવશે. આ ચોરીઓ વાવેલી હશે, આ ઉગી ગયો છે. હવે આટલી થઈ ગઈ છે, આટલી દેખાય છે. આ ચોરી છે. આ બધી આ લાઈનો કાઢીને એ રક્ષાએ વાડી બનાવી છે ચોરીની. હા, આ મકઈને હવે ડોળા નીકળવાનું ચાલુ થઈ ગયું છે. ડોળા અને તરમો ચાલુ થઈ ગઈ છે એટલે હવે આને 2 પોણી બીજા જોશે, મકઈ થઈ જશે. પેલો વરસાદ પડેલો એટલે આ મકઈ હાઈટ બહુ નાની રીજી હાઈટ, એટલે આને મેં હાઈટ બહુ મોટી થાય મકઈ. અને આ સાલ વરસાદને લીધે હાઈટ ઓછી રહી. જો આ ડોળા આવવાના ચાલુ થઈ ગયા છે. જોવા હા ચેરા એટલે એને અમે એવું કહીએ મુસ્ય ફૂટે એમ. અમારી બાજુ મુસ્યા ફૂટે એવું કહે. તમારી બાજુ શું કહે છે કોમેન્ટમાં લખજો મિત્રો. અને આ ઉપર જે આને શું કહેવાય, આને અમે તરમ કહીએ છીએ. તરમ મકઈને તરમ નીકળી જેવું કહે. જો આ બધાને ડોળા ખાઈ ગયા. આ બાજુ થોડી હાઈટ મેરી, વચ્ચે પાણી ભરાઈ રહેલું ને એટલે થોડી નોની છે, નહીં હાઈટ નહીં વધી.
આ બાજુ થોડી હાઈટ નથી, પેલી બાજુ હાઈટ નહીં વધી એવું છે વરસાદના કારણે. નહીંતર અમે તો આ પેલા વાયર છે ને એને અડી જાય એટલી મોટી મકાઈ થાય, અને મેં હાઈટ બહુ થાય. આ બાટામાં પાણી આવે છે, અહીંથી આ થોડુંક બાટું ભેંસ માટે વાવી દીધેલું. આ બાટું હું નીકળી ગયું છે હવે જોવા. હા આને બધું કાપી લેવાનું છે હોમ ટુ હવે, અને કાપીને સૂકવી લેવાનું છે. સૂકવી લઈશું એટલે બધું હોમ ટુ કાપી નાખે તો પાછું નવેસરથી એવું ફૂટે, નવેસરથી થાય પાછું ખાતર નાખેલું છે એટલે પાછું કાપી લઈશું. એટલે આજે એને બધું કાપી લેવાનું છે. હવે આજે નહીં, આજે ખાતર નાખવાનું છે, કાલે બાલે બધું કાપીને પછી સૂકવી નાખવાનું છે. મેથીની ભાજી હવે થઈ ગઈ છે, જો આ મેથીની ભાજી એને એવી થઈ ગઈ છે. આ બધી હવે કાલે બાલે તોડવાની છે, તોડી બનાવીશું. ભાજી રોટલી બનાવશું એટલે છોકરાને નાસ્તો લીધો કોમ લાગી જાય. આ જો આ રીંગણી ખાતર નાખેલું એટલે અસર થઈ ગયું. હવે આ અમુક આ ધોના છે, આ દેખાય ને ધાણા છે, રીંગણી છે, પછી ચોરી છે, મરચી છે, બધી જ જાતનું ઉગાડ્યું છે. આ બધી ચોરીઓ છે, બધી દેખાય છે.